गुरुवे नमः। केसर तिलक लगावो, भीतर भावने जगावो। केसर तिलक लगावो, भीतर भावने जगावो। परि भीतर में भावो, आवो नर नार राज लावो। संगीत साज मारा जिन राज ने बधावो। भक्ति निकाज अनहद नाद आज गाओ। चढ़शे भाव तारा जिन वर भक्तो नारा, परमानंद पामशे रे। देवलाली माँ मारा, देवालय माँ प्यारा। देवादिदेव आवशे रे। मारा शिव पुरुष ताज, मारा राजाधिराज। ओ मारा जिन वर जिन राज, राज राजाधिराज। दिव्य देवलाली माँ पधारे, द्वार पर चढ़ावो। शेरियो रंग थी सजावो, तोरण द्वार पर चढ़ावो। शेरियो रंग थी सजावो, रंगे रंगावो आवो। शरणाई साज मारा जिन राज ने बधावो। વિચાર કર્યો શું કરવું? ગુરુની આજ્ઞા છે, પાણી અંદર આવવું જોવે નહીં. પોતે આડો સૂઈ ગયો અને આખી રાત પાણી અંદર આવવા દીધું. ગુરુને ખબર હતી, કારણ ગુરુ અંતર્યામી છે અને ગુરુ દરેક સેવા દરેક અધિકારીને સોંપતા નથી. કે શિષ્યને કીધું, સવાર પડ્યું, ગુરુ ફાનસ લઈને આવ્યા. એને ગોતે છે, ભાઈ તું ક્યાં છો? તો કે ગુરુ હું અહીંયા છું. તો કે કેમ? તો કે તમે આજ્ઞા કરી હતી ને, હું પાણી અંદર આવવા દેતો નથી. ગુરુ પ્રસન્ન થયા, માથે હાથ મૂક્યો અને 4 વેદ 18 ઉપરાંતનું જ્ઞાન એને થઈ ગયું. આ છે ગુરુ સેવા. કદાચ તનથી સેવા ન થઈ શકે, ધન પરમાત્માએ આપ્યો હોય તો ઠીક છે, સેવા કરીએ. ન થઈ શકે તો કાંઈ વાંધો નહીં, મનથી સેવા કરવી. તન મન અને ધન એ પ્રમાણે સેવા કરવી અને વ્યક્તિએ જીવાત્માએ પોતે પોતાનું કલ્યાણ કરવું. આપણે ઈષ્ટ અને હરિગુરુના શરણે છીએ. રામદેવજી મહારાજને મેં તમે જોયા નથી, કનૈયાને જોયો નથી, રામને જોયા નથી, પણ ગુરુ છે ને એ જ સાક્ષાત ભગવાન છે. માટે પરમાત્મા આપણી કરતા જેટલા સુલભ છે, એની કરતા સદગુરુ આપણી માટે વધારે સુલભ. વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ
श्री गुरुवे नमः ગુરુ પૂર્ણિમા. હવે ગુરુ પૂર્ણિમા એટલે શું? તો કે આપણે બધાએ જે રોજબરોજના કામમાં ભેગા મળીને જે આપણી પાસે ટાઈમ નથી હોતો, કે જેનો આપણને સમય નથી હોતો, આપણને એક દિવસ પણ એવો નથી મળતો કે આપણે ગુરુના દર્શન કરવા માટે આવી શકીએ. તો એના માટે આપણે લોકોએ એક દિવસ એવો નક્કી કરેલો છે કે જે આપણે ગુરુ માટે કાઢી શકીએ, જે આપણે ગુરુના આશીર્વચનો સાંભળી શકીએ. બાકી જ્યારે ગુરુના દર્શન થાય, જ્યારે ગુરુનું વાણી સાંભળવા મળે અને જ્યારે આપણે ગુરુને મળીએ ને ત્યારે ગુરુ પૂર્ણિમા જેવી લાગે. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो